સરકારી કર્મચારીઓ અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે 17 તારીખે આંદોલન પર ઉતરવાની જાહેરાત કરી છે। આંદોલનની જાહેરાત કરનાર આગેવાનો સાથે સરકારના મંત્રીઓએ બેઠક કરી। જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર સહિતના મુદ્દે આંદોલનનું એલાન કરાયું। રાજ્ય સરકારના 4 મંત્રી સાથે કર્મચારી આગેવાનોની બેઠક થઈ। આંદોલન શરૂ થાય તે પહેલા વાટાઘાટની પ્રક્રિયા શરૂ કરાઈ। તો अलग अलग मुद्दाओं ने लईने जेमां जूनी पेन्शन योजना, फिक्स पगार आंदोलनનું એલાન કરાયું છે। રાજ્ય સરકારના 4 મંત્રીઓ સાથે કર્મચારી આગેવાનોની બેઠક છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, જણાવો ઓવરઓલ આ તમામ સંગઠનોનું શું કહેવું છે, કયા મંત્રીઓ મળવાના છે અને કયા કયા મુદ્દે ચર્ચા થઈ છે? ખાસ કરીને જે શિક્ષક સંઘ છે તેની દ્વારા 2 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે જ પેન ડાઉનનો કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવ્યો હતો। સ્વાભાવિક રીતે શિક્ષકોની કેટલી જે માંગણીઓ છે છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ છે, એ સમયની અંદર ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સહિતના જે ગુજરાતના સંયુક્ત મોરચાના આગેવાનો છે તેમની સાથેની બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। સૌથી મહત્વનું જે ઓપીએસ અમલીકરણ છે તેની સાથે જે ફિક્સ પ્રથા નાબૂદ કરવાના મુદ્દે કર્મચારીઓની જે સતત માંગ છે તે કરવામાં આવી હતી। આની પહેલા જ ગાંધીનગરની અંદર પણ 1 દિવસ માટે જે કહી શકાય કે માસ શેર ઉપર શિક્ષકો ઉતર્યા હતા, પરંતુ હજુ સુધી કોઈ પણ નિરાકરણ નથી આવ્યું। ત્યારે રાજ્ય સરકારના 4 જેટલા મંત્રીઓ સાથે કર્મચારી આગેવાનોની જે બેઠક છે તે યોજાવાની છે અને છેલ્લા કેટલાય સમયથી પગારની વાત હોય કે પછી તેમના પેન્શનની વાત હોય, એ તમામ જે પડતર મુદ્દાઓ છે તેની પર ચર્ચા થશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। અને હવે વાત કરીશું